નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું કૌભાંડી મોન્ટુ પટેલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। કૌભાંડી મોન્ટુ પટેલની પીએચડીની ડિગ્રી પણ ફરજી નીકળી છે। મોન્ટુ પટેલે ગાઈડ વગર જ ડિગ્રી મેળવી। ગાઈડ વિદેશમાં સ્થાયી થયા અને અહીં મોન્ટુ પટેલ ડોક્ટર બની ગયા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કોઈ જ રેકોર્ડ ઉપલબ્ધ નથી। તો બીજી તરફ રાજ્યમાં બીઝેડ જેવી વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં રીસેટ વેલ કંપનીએ ફેરવ્યું કરોડોનું ફુલેકું, જેમાં મહિને 4 થી 5% વળતરના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવતી હતી। રાજ્યમાં 5 થી 7 હજાર લોકોએ રોકાણ કર્યાની પણ આશંકા છે। વર્ષ 2017 થી ઓનલાઈન એપ્લિકેશનથી થતું હતું રોકાણ। અલગ અલગ લોકોને 5 થી 50 લાખનું રોકાણ કરાવ્યું હતું। ફેબ્રુઆરી મહિનાથી વળતર બંધ થતા ફૂટી ગયો ભાંડો। તેમાં વળતર નહીં મળતા રોકાણકારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। મેટ્રોડા પોલીસ મથકે ભોગ બનનારા રોકાણકારોની ફરિયાદ થઈ, જેમાં સંજય માંગરોળિયા નામનો આરોપી છે મુખ્ય સૂત્રધાર। સંજય માંગરોળિયા અને એજન્ટ ભરત મછોયા હાલ ફરાર છે। કોન્ટેક્ટ આવ્યો, મારી ઓફિસ આવ્યા। હકીકતની અંદર જે ખીરસરા ગામ છે ત્યાં ભૂવા કરીને હતા। એ ભૂવાએ દાણા જોવાના બાને આ લોકોને એવું કીધું કે તમે આમાં પૈસાનું રોકાણ કરો, તમારા ડબલ થઈ જશે, તમને બંગલા મળી જશે। પછી આ જે સંજયભાઈ માંગરોળિયા જે રીસેટ કંપનીના જે માલિક છે એ આ પૈસામાં આની અંદર ઇન્વેસ્ટ કરાવતા હતા। અને આ જે ભૂવા છે એને એનો એજન્ટ હતો, એને એવું કીધું કે આની અંદર તમે પૈસા રોકો એટલે ડબલ થઈ જશે। હાલ તે પૈસા કોકના 20 લાખ છે, કોઈના 55 લાખ છે, કોઈના 50 લાખ છે, આવા કેટલા છે અને સર્વે સમાજના લોકો છે। અને એ હાલ જે અત્યારે એના ઘરે ગયા તો એ લોકો ફરાર છે, ઓફિસો બંધ છે, તાળા લાગ્યા છે। અને કાલની તારીખની અંદર તો એને પોતાની પ્રોપર્ટીઓ પણ વેચી દીધી છે, એના છાપામાં એને નોટિસો પણ આપી દીધી છે। હાલ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે હમણાં આવ્યા છીએ। જેમને વારા જેનું વળતર આપવાનું બંધ થતા એમને અમે વારા ઘણીએ કહેતા હતા કે ભાઈ તમે અમને અમારી મૂડી પરત આપી દો, તો કે આજે આપી દો, કાલે આપી દો, એમ કરીને આજે 4 મહિના થઈ ગયા, તો 4 મહિનાથી નથી વળતર આપતા કે નથી મૂડી પરત આપતા, એ ખ્યાલ નથી। પણ એ ફરાર છે એવું છે। જેમના એક ભાઈ અત્યારે દિવ્યેશભાઈ અશ્વિનભાઈ વેકરિયા કરીને જે હતા એમને અત્યારે અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવેલા છે, જેમના એજન્ટ હતા તે। 55 લાખનું જ રોકાણ કરેલું છે અમારા સાથે, અમારા બધે સાથે જ છે। આ નાના ભાઈ છે મારા, ને અમને અત્યારે લગી રોકાણ આવતું જ હતું, પણ પછી એ લોકોએ કઈ સાલમાં તમે રોકાણ કર્યું હતું? 2023 પછી વળતર આવતું પછી એ 4 થી 5% બધાના રેગ્યુલર વળતર આવતું જ હતું એ બધાનું। પણ તે પછી ફેબ્રુઆરી પછી થોડું ડાઉન થતું ગયું, ને તે પછી લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા, અને ઓનલાઈન એમ કે તમને ઓનલાઈન જાણ કરવામાં આવશે, જે કંઈ અમારા તરફથી આવશે એ બધી ઓનલાઈન જાણ કરવામાં આવશે। ઓનલાઈનમાં જવાબ નહોતા દેતા, એક જ મેસેજ આવે, તમે કરો એટલે એક જ મેસેજ આવે, અમે તમને જાણ કરશું, અમે તમને અત્યારે લગી કોઈ જાણ કરી નથી। તમારું બધું જે અત્યારનું સેટિંગ હતું બધું સેટિંગ વિખાઈ ગયું। અત્યારે અમારે વ્યાજે પૈસા ગોતવા જવા પાકે, બધા અમારા છે બધું છોકરાઓની બચતનું છે, અને મહા મહેનતે ઘર કામ કરીને બધું ભેગું કરેલું હતું, એ બધું જો આવી રીતે કરે તો